ફાયરમાં કેવો કોલ મળ્યો હતો, કેટલા વાગ્યાનો હતો, શું બનાવ, શું ઘટના શું હતી? આજ રોજ નાઇટ શિફ્ટમાં કંટ્રોલમાંથી જેડીસી ફાઇટર ખાતે કોલ આવેલો હતો કે મકરપુરા હવેલી રોડ પર એરફોર્સ સ્ટેશનની બાજુમાં સ્ટેરી હાઇટ્સ ફ્લેટ્સ આવેલો છે, ત્યાં ટેરેસ પર એક આગનો કોલ હતો, જે અમે ગણતરીની મિનિટોમાં સ્ટેરી હાઇટ્સ ફ્લેટ્સ છે ત્યાં ટેરેસ પર આવી અને તાત્કાલિક અસરથી આગ પર કાબૂ મેળવી લીધેલ છે અને કોઈપણ જાતનું નુકસાન થયેલ નથી. શું હતું, શું ઉપર? અંદાજિત આકાશબાજી જે ફટાકડા છે, હજી અત્યારે રાત્રે સમય દરમિયાન લોકો ફોડે છે, તો એના કદાચ એનાથી બની શકે કે જે આગ લાગેલી છે. જે આ બીજો કોલ એક છે તરસાલી વિસ્તારની અંદર પણ એક જે ફાયર એવું કહેવાય છે કે કંઈક ફટાકડાના ચિંગારીથી જ આગ લાગે છે, શું કહેવું છે જે રીતના અત્યારે આગના બનાવ વધી રહ્યા છે? હા, એ જે તે જગ્યાએ ફટાકડા ફોડતા હોય છે તો આપણે ખુલ્લામાં ફોડવા જોઈએ, જેથી કરીને જે બી પ્રાઇવેટ જે બી કોઈ મિલકત છે એને નુકસાન ના થઈ શકે, તે રીતે ફટાકડા ફોડવા જોઈએ. અને જો કદાચ કોઈ ઘટના બને છે તો તાત્કાલિક ફાયર બ્રિગેડ 101ને કોલ કરી જેથી કરીને નુકસાન ઓછું થઈ શકે. જે અત્યારે સ્ટેડી હાઇટ્સ પર જે આગ લાગી હતી એમાં શું બન્યું છે? એમાં ઘરવખરીનો સામાન હતો, જે ત્યાં જે એક 501 નંબરનું ઘર છે, તેમાં રિનોવેશનનું કામ હોવાથી તે ટેરેસ ઉપર સામાન મૂકેલો હતો, તે સામાનમાં ફટાકડા અને કદાચ અગમ્ય કારણસર આગ લાગેલી હતી. જે આપનો પરિચય? જેડીસી ફાઇટર સબ ઓફિસર દીપક રાઠવા.